નમસ્કાર, પ્રણામ. નર્ચર વિથ નેચર ચેનલમાં આપનું સ્વાગત છે. આપ જાણતા હશો કે આજે 3 માર્ચ વિશ્વ વન્ય જીવન દિવસ. વિડીયો આપ કાલે જોશો, પણ 3 માર્ચે વિશ્વ વન્ય જીવન દિવસ છે. પૃથ્વી ઉપર માત્ર આપણી જ હયાતી નથી, આપણા સિવાયના પશુ, પંખી, પક્ષી, પ્રાણી એ પણ જીવનનો એક હિસ્સો છે. અને આખી ઇકોસિસ્ટમને રક્ષણ પૂરું પાડે છે. આખી ઇકોસિસ્ટમ જે છે એમાં બધાનું જ મહત્ત્વ એટલું છે. આપણે આપણી લાલસાને લીધે નિકંદન કાઢી રહ્યા છીએ. એ અનુસંધાનમાં 20મી ડિસેમ્બર 2013ના રોજ વિશ્વ વન્ય દિવસ જાહેર કરાયો. એની પાછળ થોડા કારણો હતા કે આપણી આજુબાજુ જે કાંઈ છે પર્યાવરણ, એને સુરક્ષિત રાખવાની જવાબદારી આપણી છે. કારણ કે આપણે એનાથી સુરક્ષિત રહેશું. અગાઉ પણ શ્રી રવિજી ગામાણી સરના લેખના આધારે આપણે વિડીયોઝ બનાવ્યા છે. બહુ સરસ લખે છે. આજના સંદેશમાં એમણે બ્લુ ટીક મથાળા હેઠળ લેખ આના વિશે લખ્યો છે, પ્રાસંગિક. અને લખે છે કે વન્ય જીવોને બચાવવા માટે માત્ર સરકાર પર જ નિર્ભર રહેવાના બદલે આપણે પણ, મારે, તમારે, આપણે સૌએ યોગ્ય ભૂમિકા ભજવવી પડે. આવો પ્રકૃતિ અને માનવતાના સંતુલનને સાધવાનો પ્રયાસ કરીએ. 3 માર્ચ 1973ના રોજ કન્વર્સેશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફાઉન્સ એન્ડ ફ્લોરા અર્થાત CITES પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર લુપ્ત થઈ રહેલી પ્રજાતિઓના આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત કરવા માટેની મહત્વની ભૂમિકા એમાં સામેલ હતી. આજના સમયમાં આપણે જોઈએ તો આબોહવા પરિવર્તન અને માનવીય દખલગીરીને કારણે વિશ્વભરમાં, દુનિયાભરની ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે. જેને બચાવવા માટે પગલાં લેવા જરૂરી છે. પૃથ્વી પર જૈવ વિદ્યાનું સંરક્ષણ કરવું એ આપણી જવાબદારી. કેમ કે દરેક પ્રાણી અને વનસ્પતિ આપણી ઇકોસિસ્ટમમાં એક ચોક્કસ સ્થાન ધરાવે છે. જો એકાદ કડી પણ તૂટી જાય તો આખી શૃંખલા ખોરવાઈ જાય. આવા જીવોના ગેરકાયદેસર શિકાર અને વેપારને રોકવા તથા આવી પ્રવૃત્તિઓ સામે લડત આપવી પણ જરૂરી હોવાથી આ દિન વિશેષનું મહત્ત્વ વધી જાય છે. આ દિવસે આપણને ટકાઉ જીવનશૈલી અંગે સમજ આપવા તથા આપણે કુદરતી સંસાધનનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ તે વિશે યોગ્ય રીતે વિચારતા કરવા માટે પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આપણે સૌ આપણા પોતપોતાના સ્તરે આ દિવસની ઉજવણી કરી શકીએ. એ માટે આપણે સૌએ આપણી આસપાસના સ્થાનિક વન્ય જીવનને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણા બાળકોને પણ એનું માર્ગદર્શન, શિક્ષણ આપવું જોઈએ. આપણા આસપાસના વિસ્તારોમાં કયા પક્ષીઓ કે પ્રાણીઓ જોવા મળે છે તે વિશે જાણકારી મેળવવી જોઈએ. પ્લાસ્ટિક પ્રદૂષણ દરિયાઈ અને જંગલી જીવો માટે ખૂબ જ ઘાતક હોવાથી તેનો વપરાશ ઘટાડવો જરૂરી છે, જે આપણે સૌ મળીને કરી શકીએ. સોશિયલ મીડિયાનો સકારાત્મક ઉપયોગ કરીને પણ, મિત્રો સાથે ચર્ચા કરીને પણ, શાળાઓ, મહાશાળાઓમાં સમજણ આપીને પણ આ દૃષ્ટિકોણને આગળ લઈ જઈ શકાય. પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીજી કહેતા કે પ્રકૃતિ દરેક માનવીની જરૂરિયાત પૂરી કરવા પૂર્ણ રૂપે સક્ષમ છે, પણ
કોઈની લાલચ પૂરી કરવા માટે નહીં, નોટ ફોર ગ્રીડ. આ વાત આપણે સૌએ બરાબર યાદ રાખવી જોઈએ. લુપ્ત થતા જીવો, એમની સામેના સંકટો અને એમને બચાવવાના પ્રયાસો સાથે આપણે વાસ્તવિકતાથી પણ વાકેફ રહેવું જરૂરી. જૈવ વિવિધતા એ પૃથ્વીના અસ્તિત્વનો આધાર છે. જ્યારે કોઈ એક પ્રજાતિ લુપ્ત થાય ત્યારે સૃષ્ટિ પરથી માત્ર કોઈ એક પ્રાણી નથી ખોવાતું, પણ આખી જે ઇકોસિસ્ટમ છે એની કડી તૂટી જાય છે, મહત્વપૂર્ણ કડી તૂટી જાય. સૃષ્ટિ પર જીવતા લુપ્ત થવા પાછળના કુદરતી કારણો હોઈ શકે, પણ એના કરતાં માનવીય દખલગીરી વધારે જવાબદાર છે. કોઈ પણ પ્રજાતિ લુપ્ત થવા પાછળનું મુખ્ય કારણ છે તેમના રહેઠાણનો નાશ થવો, એમનો જે કુદરતી રહેવાસ છે. આજે જોઈ છીએ પ્રાણીઓ ઘર વિહોણા બની રહ્યા છે, અને ઘર વિહોણા પ્રાણીઓ સરળતાથી શિકાર બની જતા તેમનું અસ્તિત્વ જોખમાય છે. શિકાર અને વેપાર વિવિધ પ્રજાતિઓના નાશ માટે મોટું જવાબદાર પરિબળ છે. પ્લાસ્ટિક અને કેમિકલયુક્ત જોખમી કચરો પાણીને ઝેરી બનાવી રહ્યો છે, જમીનને ઝેરી બનાવે છે. પરિણામે અનેક જીવોના અનેક જીવો છે એ જોખમમાં મૂક્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય દ્વારા દરેક દેશ વન્યજીવોની સંભાળ લેવાનો પ્રયાસ કરાય છે. આપણે ત્યાં ગીર અભયારણ્ય જેવા સુરક્ષિત વિસ્તારો બનાવીને પ્રાણીઓને તેમના કુદરતી વાતાવરણમાં રહે અને એમની વસ્તી વધે એવા પ્રયત્નો થાય છે. આ વ્યવસ્થાને આપ જાણતા હશો, કેપ્ટિવ બ્રોડિંગ કહેવામાં આવે છે. લુપ્ત થતી પ્રજાતિઓને કાયદાકીય સુરક્ષા પૂરી પાડીને બચાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. CITES જેવા આંતરરાષ્ટ્રીય કરારો પ્રાણીઓને ગેરકાયદેસર વેપાર પર રોક લગાડી આવા વન્યજીવોને બચાવવામાં આવી રહ્યા છે. પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ લાયન આ નેજા હેઠળ ચોક્કસ પ્રજાતિઓ માટે ખાસ પ્રોજેક્ટ ચલાવીને તેમના રહેઠાણ અને ખોરાકની સુરક્ષા આપીને, સુવિધા આપીને રક્ષણ પૂરું પાડવામાં આવે છે. વન્યજીવોને બચાવવાના અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે અને એના પરિણામો પણ મળે છે, પણ મિશ્ર ચિત્ર એમાં આપણને દેખાય છે. કેટલાક કિસ્સાઓમાં આપણને મોટી સફળતા મળી છે, જ્યારે ઘણી બાબતોમાં હજી આપણે સંઘર્ષ કરી રહ્યા છીએ. સકારાત્મક, પોઝિટિવ, સફળ પ્રયત્નોની વાત કરીએ તો આપણે ભારતમાં વાઘની વસ્તીમાં અને ગીરના એશિયાટિક સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરી શક્યા. નિષ્ફળ પ્રયાસોની વાત કરીએ તો ઘણી પ્રજાતિઓ જેવી કે બ્લેક રાઇનો, પેસેન્જર પિજન દુનિયામાંથી કાયમ માટે લુપ્ત થઈ રહી છે. ભારતમાં ઘણી એવી પ્રજાતિઓ છે કે જે લુપ્ત થવાના આરે છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરની યાદી મુજબ ભારતમાં નીચે મુજબની પ્રજાતિઓ ઉપર મોટું સંકટ છે. એમાં છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, જેને આપણે ઘોરાડ કહીએ છીએ. એ ભારતનું સૌથી મોટું ઉડતું પક્ષી છે. તે મુખ્યત્વે રાજસ્થાન અને ગુજરાતના નાશ અને વીજળીવાળા તાર, કચ્છના ઘાસના મેદાનોમાં એ જોવા મળે છે રાજસ્થાનના. પણ આજે વીજળીના તાર, વસવાટને કારણે એમની સંખ્યા ઘટી રહી છે. કચ્છ બસ્ટર્ડ સેન્ચ્યુરી ખાતે તેના સંરક્ષણ માટે ખાસ પ્રયત્નો થઈ રહ્યા છે. વીજળીના તારને જેમ કે ભૂગર્ભમાં લઈ જવાના સરકારે અને NGO સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘડિયાળ મગરની એક પ્રજાપતિ કે જે મુખ્યત્વે ગંગા અને ચંબલમાં જોવા મળે છે. નદીઓના પ્રદૂષણ અને રેતીના ખોદકામને કારણે તેનું અસ્તિત્વ આજે જોખમાયું છે. પિંગમી હોક વિશ્વનું સૌથી નાનું જંગલી ડુક્કર છે કે જે મુખ્યત્વે આસામના ઘાસના મેદાનોમાં જોવા મળે છે.
રહેઠાણના વિનાશને કારણે તેની સંખ્યા ખૂબ ઘટી ગઈ. હિમાલયન ક્વેલ નામનું પક્ષી છેલ્લા ઘણા દાયકાઓથી જોવા મળ્યું નથી. ગુજરાત આપણું રાજ્ય જૈવ વિવિધતાની દૃષ્ટિએ ખૂબ જ સમૃદ્ધ અને સંરક્ષણ માટે ખૂબ સારી કામગીરી થઈ રહી છે. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જામનગર ભારતનું પ્રથમ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જ્યાં પરવાળા, મેનગ્રોવ્સ, ચેરના જંગલો અને દરિયાઈ જીવોનું સંરક્ષણ થાય. તે પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતીય જંગલી ગધેડા ઘુડખર દુનિયામાં માત્ર કચ્છના નાના રણમાં જ જોવા મળે છે. તેમના રહેઠાણ અને ખોરાકની વ્યવસ્થા જાળવી રાખવા માટે આ વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો છે અને તેમના સંરક્ષણ માટે તે વૈશ્વિક સ્તરે જાણીતો છે. પણ વાતની એક વાત કે વન્યજીવોને બચાવવા માટે માત્ર સરકાર પર જ નિર્ભર રહેવાના બદલે આપણે પણ જાગૃત નાગરિક તરીકે યોગ્ય ભૂમિકા ભજવવી પડશે. ફરી એક વખત લોકપ્રિય વર્તમાનપત્ર સંદેશ અને લેખક શ્રી રવજીભાઈ દાબાણી સરનો આપણે આભાર માનીએ. સુંદર લેખ, પ્રાસંગિક લેખને બદલે આના ઉપરથી આપણને એટલી સમજ વિકસે કે અન્યનું બને ત્યાં સુધી આપણે રક્ષણ કરીએ. પ્રણામ. જય અરુણાચલ.